નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું બહુચર્ચિત બોગસ લેટર કાંડથી। તો અમરેલીમાં જ બોગસ લેટર કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તેને લઈને હાલ અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે। અમરેલીથી સમાચાર છે। બહુચર્ચિત લેટર કાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝની સામે આવ્યા છે મહત્વના દસ્તાવેજ। પાલ ગોટીના નામે જુઠ્ઠાણું બહાર આવ્યું છે। રાત્રે 12 વાગે નહીં પરંતુ સાંજે પાયલની ધરપકડ થઈ હતી। તો અમરેલીના બહુચર્ચિત લેટર કાંડમાં સૌથી મોટો ખુલાસો છે। કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે જ મારમાર્યાની કોઈ વાતનો પણ ઉલ્લેખ ન હતો। આ લેટર કાંડ પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે। આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું। પાલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। કુરિયરનું પેમેન્ટ પણ પાલ ગોટી દ્વારા જ કરાયું હતું। તો રત્નાકર સહિત કમલમ ખાતે કુરિયર કર્યા હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે। એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડમાં પેમેન્ટ પણ કરાયું હતું। તો અમરેલીના બહુચર્ચિત લેટર કાંડમાં સૌથી મોટા ખુલાસા થયા છે। મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યા છે મહત્વના દસ્તાવેજ। પાલ ગોટીના નામે જુઠ્ઠાણું બહાર આવ્યું છે। કોબા કમલમને દિલ્હી સુધી 2 દિવસ કુરિયર કર્યા હતા। તો રાત્રે 12 વાગે નહીં પરંતુ સાંજે પાયલની ધરપકડ થઈ હતી। કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે પણ મારની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો। આ લેટરકાંડ પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી સામે આવ્યા છે। આરોપી મનીષ વઘાસિયાએ પાલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું। તો અમરેલી લેટર કાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ જામ્યો છે। મંતવ્ય ન્યૂઝ સામે આવ્યા છે મહત્વના દસ્તાવેજ। પાલ ગોટીના નામે જુઠ્ઠાણું બહાર આવ્યું છે। રાત્રે 12 વાગે નહીં પરંતુ સાંજે પાયલની ધરપકડ થઈ હતી। કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે મારમાર્યાની પણ કોઈ વાતનો ઉલ્લેખ ન હતો। લેટરકાંડ પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી સામે આવ્યા છે। તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। બહુચર્ચિત લેટર કાંડમાં અંગે સૌથી મોટા સમાચાર છે। મંતવ્ય ન્યૂઝની સામે આવ્યા છે મહત્વના દસ્તાવેજ। પાલ ગોટીના નામે જુઠ્ઠાણું બહાર આવ્યું છે। રાત્રે 12 વાગે નહીં પરંતુ સાંજે પાયલની ધરપકડ થઈ હતી। કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે પણ મારમાર્યાની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો। લેટરકાંડ પ્રકરણમાં ખળભળાટ મચાવતા સીસીટીવી સામે આવ્યા છે। આરોપી મનીષ વઘાસિયાએ પાલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું। પાલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। રત્નાકર સહિત કમલમ ખાતે કુરિયર કર્યા તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે। અમરેલી લેટર કાંડમાં હવે ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ મેદાનમાં આવ્યા છે। રવિવારે જ પાલ ગોટી સાથે મુલાકાત કર્યા બાદ પરેશ ધાનાણીએ જેલમાં પાયલ સાથે ગેરરીતિ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। પરેશ ધાનાણીએ આવું કરનારા પોલીસ કર્મી સામે 24 કલાકમાં જ કાર્યવાહી કરવાનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે। અમરેલીથી જે સમગ્ર બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો છે તેને લઈને સમાચાર મળી રહ્યા છે। આ સમગ્ર બોગસ લેટર કાંડમાં એક રાજકીય રંગ જામ્યો છે। તેને લઈને અનેક નેતા મેદાનમાં આવી રહ્યા છે। તો અમરેલીના લેટર કાંડ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ મેદાનમાં આવ્યા છે। નારણ કાછડિયાએ જાતે જ વિડીયો બનાવીને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। નારણ કાછડિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય। અમરેલી પોલીસે જે કર્યું છે તે વખોડવા માટેના શબ્દો નથી। નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું।
કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઇશારો છે, શા માટે કર્યું છે, આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો, કોની સહી છે? સાચી તપાસ થાય તો કલાકમાં જ બહાર આવી જાય એમ છે. ગુનેગાર હોય તેને સજા થવી જ જોઈએ. તો અમરેલીના લેટરકાંડ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાતે વિડીયો બનાવી આ પ્રતિક્રિયા આપી છે. અમરેલીમાં જે લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા 8 દિવસથી સમગ્ર અમરેલી નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવાશે, ત્યારે મારા પોતાને ઘેર પ્રસંગ હતો. મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો. પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું. તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવું. ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એચએમપીવી વાયરસ મુદ્દે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં એચએમપીવી વાયરસની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ એડી ડાયરેક્ટર પણ આ બેઠકમાં પહોંચ્યા હતા. રાજ્યનું આરોગ્ય કેન્દ્ર એચએમપીવી વાયરસને લઈને એલર્ટ બન્યું હતું અને તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠકમાં રાજ્યના નાના બાળકોની માહિતી અને હોસ્પિટલમાં તૈયારીઓ તથા ચાઇલ્ડ કેર હોસ્પિટલોમાં એચએમપીવીના કોઈ શંકાસ્પદ કેસ છે કે નહીં તેની સમીક્ષા કરાઈ હતી. વડોદરામાં એચએમપીવી વાયરસને લઈને એસએસજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. વાયરસનો એક કેસ ગુજરાતમાં નોંધાતા જ હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જેની અંદર 24 બેડ અને ઓક્સિજન વેન્ટિલેટર સહિતના તમામ જરૂરી ઉપકરણો પણ ઊભા કરાયા છે. તમામ તંત્ર સજ્જ છે. પૂરતી માત્રામાં ઓક્સિજન બેડ અવેલેબલ છે, પૂરતી માત્રામાં વેન્ટિલેટર અવેલેબલ છે. પરંતુ કોવિડ જેટલો ખતરનાક વાયરસ નથી. અને મેં કીધું એમ કે મોટાભાગનું પોપ્યુલેશન આની સામે અંશત રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી ચૂક્યું છે, એટલે ખૂબ ડરવાની જરૂર નથી. પરંતુ તંત્ર અને સર્વેલન્સ ટીમ ચાપતી નજર રાખી રહી છે. ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ અને સિવિયર રેસ્પિરેટરી ઇલનેસીસનું પ્રમાણ કેટલું છે એની પર ચાપતી નજર છે. ખાસ કરીને શિયાળાના અંત ભાગમાં અને વસંત ઋતુની શરૂઆતમાં રેસ્પિરેટરી વાયરસીસ, ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ, કોવિડ વાયરસ, હ્યુમન મેટાહિમો વાયરસ અને રેસ્પિરેટરી સિન્સિટિવ વાયરસના ઇન્ફેક્શન વધતા હોય છે અને એની પર તંત્રની નજર હોય છે. મોટાભાગના ડિસીઝ સ્ટાઇલ લિમિટેડ હોય છે અને મોટા કોમ્પ્લિકેશન વગર સારા થતા હોય છે. મેં કીધું એમ કે મોટી ઉંમરના સિનિયર સિટીઝન અને 6 મહિનાથી નાની ઉંમરના બાળકોમાં આનું જોખમ થવાની શક્યતા હોય છે. બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં જ ઉપવાસ કરીને ધરણા જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ પ્રબળ બની છે. આ સાથે જ સરકાર જિલ્લો જાહેર ન કરે ત્યાં સુધી ધરણા રહેશે તેવું ઓગળ જિલ્લા સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. સમિતિના ઉપવાસ આંદોલનમાં દિયોદર ભાજપ કોંગ્રેસનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે. ધરણા ચાલુ છે અને બધા સભ્યો ઓગળજી મહારાજની માળા કરે છે અને ઓગળજી મહારાજને પ્રાર્થના કરે છે કે ઓગળ જિલ્લો બને. આજે હાલ જ અમને સરકારશ્રી તરફથી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબનો મેસેજ મળ્યો છે. એ લોકો એમને મળવા માટે બોલાયા છે ગાંધીનગર. એટલે હાલ હું ગાંધીનગર જવા નીકળું છું, પણ મારા જે ઉપવાસ ચાલુ જ છે કે સરકાર આપણી કંઈક વાત સાંભળવા માંગતી હોય અને મને કંઈક રજૂઆત કાને લેતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આપણે જઈને ત્યાં મળવું. ત્યાં ચર્ચા કરીને જો આપણે ઓગળની માંગણી સ્વીકારી લેશે તો બાપાની કૃપા છે તો સ્વીકારી જ લેશે એવો મને વિશ્વાસ છે.
બનાસકાંઠાના ધાનેરા ખાતે મામલતદાર કચેરીમાં ખાનગીકરણ અટકાવવાની રજૂઆત કરાઈ છે. પીએમ પોષણ વિભાગના કર્મચારીઓએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પીએમ પોષણ થકી બાળકોને સારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, ત્યારે આ યોજનાનું ખાનગીકરણ કરવાથી અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે. અંદાજે 440 અધિકારીઓએ યોજના જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાની માંગ કરી છે. જે અમારી શાળામાં એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન સંચાલકોને અને અમારી જે એમડીએમ સંસ્થાને ખાનગીકરણ કરવામાં આવે ન કરવામાં, જો આ કરવામાં આવશે તો રસોઈયા મદદની સંચાલક હજારો રોજી બધી છીનવાઈ જશે. કેટલા ઘર બેઘર થશે એ જો સરકારશ્રીને ખબર નથી. જો ખાનગીકરણ થવામાં આવ્યું તો અહીંની જે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જે મહિનાના 1400 રૂપિયા લેખે જે રોજી મળી રહેશે એ બધી બંધ થઈ જશે. તો મહેરબાન શ્રી મુખ્યમંત્રી શ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે ખાનગીકરણ ન કરવામાં આવે. અમે તમામ સંચાલકશ્રીને નમ્ર અરજ છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ન આપવું, કારણ કે એ 2 દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારે થાય. એના માટે અમે તમામ સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંસ્થાનો વિરોધ કરીએ છીએ. એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી. ખાનગીકરણનો અમે મધ્યાહન ભોજન સંચાલક તમામ વિરોધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે, કિચન સેટ છે, રસોડો છે, સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ. તો અમારી માગણી છે કે જે છે જેસે થે રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકારશ્રીની નમ્ર વિનંતી છે. પાટણમાં રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે. રાધનપુરના વિવિધ વિસ્તારોમાં શહેર કોંગ્રેસ અને રાધનપુર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી. કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા સોની અને અન્ય મહિલાઓની સાથે કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે. વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે. થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે, અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું. અમદાવાદમાં આરટીઓને ફરિયાદો મળતા જ આરટીઓએ મોટો નિર્ણય લીધો છે. શહેરમાં ચાલતી રેપિડો, ઓલા, ઉબેર બાઇક ટેક્સી બંધ કરવામાં આવશે. રિક્ષા ચાલકોની માંગણી સામે બાઇક ટેક્સી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે આગામી 1 મહિના સુધી એપ મારફતે ચાલતી બાઇક ટેક્સી બંધ કરાશે, જેમાં એક પણ કંપની પાસે 2 વ્હીલર ચલાવવા માટેનું આરટીઓ લાયસન્સ ન હતું. જો કાયદા અને નિયમો અનુસાર કંપની અનુસરશે તો જ પ્રતિબંધ હટાવવામાં આવશે. એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા. અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક 2 વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા, મોટર વાહન નિયમોના નોર્મ્સ પણ ફોલો નથી થતા, એના ઇન્સ્યોરન્સ નથી હોતા, એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે. આવા બધા કેટલાક કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા. અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે. તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી 15 દિવસની કે આ જોગવાઈઓનું પાલન કરો, અમલવારી કરી અને અમને એક બાંયધરી મોકલી આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગેરકાયદેસર નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ત્યારે હવે ફાયર વિભાગમાં પણ થયેલી ઉચ્ચ અધિકારીઓની ભરતીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આશંકાને લઈને એક ઉમેદવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ફાયરની ભરતીમાં ઉમેદવારોના લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના માર્કના રીચેકિંગ કરવા અંગેની માંગ ઉઠી છે. ઉમેદવારે આરટીઆઈ એક્ટ હેઠળ જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી અને ઇન્ટરવ્યુ આપ્યા હતા તેના માર્કની વિગતો માંગી હતી. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વિભાગ દ્વારા લક્ષ્મી માહિતી બીજવા અને આપી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો, જેથી કમિશનરને પત્ર લખીને માર્ક્સને ફરી તપાસવાની માંગ કરી છે.
અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56માં પ્રદેશ અધિવેશનનો અમદાવાદ મહાનગર ખાતે આજથી પ્રારંભ થયો છે. આ 3 દિવસીય અધિવેશન નવનિર્માણ આંદોલનની થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિ સહભાગી થશે અને શિક્ષણમાં જે સમસ્યાઓ થઈ રહી છે અને સુધારા પર વિચારણા કરશે. એબીવીપીના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય મિત ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વખતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે થતું હોય છે તે આ વર્ષે કર્ણાવતીને સૌભાગ્ય મળ્યું છે. કર્ણાવતી મહાનગર ખાતે યોજાનાર પ્રદેશ અધિવેશનમાં ગુજરાતભરના જિલ્લામાંથી કુલ 1500 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા છે. વિદ્યાર્થી પરિષદનું આ અધિવેશન એ 1500 જેટલા વિદ્યાર્થી કાર્યકર્તાઓની સહભાગિતામાં થઈ રહ્યું છે. ગુજરાતના કોઈ પણ તાલુકા બાકી ના રહી જાય તેવો પ્રયાસ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ અધિવેશનમાં ઘણા બધા પ્રસ્તાવો પણ પારિત થવા જઈ રહ્યા છે. શૈક્ષણિક સમસ્યાઓ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપર કોઈ પણ પ્રકારનું સરકારનું નિયંત્રણ ના હોય, આવા વિષયો ઉપર પણ આ અધિવેશન ઉપરમાં ચર્ચા વિચારણા અને વિમર્શ કરી આ છાત્ર શક્તિ જે અહીંયા એકત્રિત થઈ છે એ પ્રસ્તાવો પારિત કરશે. આણંદમાં ભાઈ બહેનના સંબંધને લચવતો કિસ્સો આંકલાવ તાલુકામાં બન્યો છે. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને જ્યારે પેટમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું. ભોગ બનનાર સગીરાએ તેના જ પિતરાઈ ભાઈ વિજય ચાવડાએ અને આધેડ અર્જુન ચાવડાએ પણ આ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આંકલાવ પોલીસે ફરિયાદના આધારે બંને નરાધમોને ઝડપી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તેના ગામના એક વિજય ચાવડા નામના યુવકે ખેતરમાં મજૂરી સાથે જતા તેના વિશ્વાસથી ઈચ્છા દ્વારા દુષ્કર્મ કરેલું હતું. તેની સાથે તે ગામના એક 14 વયના વ્યક્તિએ પણ સાથે રહી વિજયની મદદથી તેની સાથે સમયાંતર દુષ્કર્મ કરેલું. તે અંગે ફરિયાદ થઈ. હાલ બંને આરોપીઓને કસ્ટડીમાં બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા હવે શરૂ થશે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા કરશે. 2472 જગ્યાઓ માટે આવતીકાલથી જ શારીરિક કસોટી શરૂ થશે. 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન આ શારીરિક કસોટી લેવાશે. એસપી કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે હાજર રહેશે. સુપરવિઝન ડીઆઈજી અને આઈજીપી કક્ષાના અધિકારીઓ કરશે. તો મોનિટરિંગ માટે ગાંધીનગરમાં પણ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આ ભરતી પ્રક્રિયા કરશે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે. બોર્ડ પોલીસની 12472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા હતા. તો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. સ્ટેટ જીએસટીએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા. અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢમાં પણ દરોડા પાડ્યા હતા. 36 સ્થળોએ આવેલી 11 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. 11 કરોડ 33 લાખની અનિયમિતતા સામે આવી છે. તો સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 36 સ્થળોએ આવેલી 11 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સર્ચ હાથ ધરાયું, જેમાં રાજકોટ, મહેસાણા, પાલનપુર અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે. તો સાથે જ સુરત, વડોદરા અને વલસાડમાં પણ સ્ટેટ જીએસટી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 11 કરોડ 33 લાખની અનિયમિતતા સામે આવી છે. તો 36 સ્થળોએ આવેલી 11 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આજે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેટ જીએસટીની આ મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર અને સુરેન્દ્રનગરમાં પણ દરોડા પાડ્યા હતા. સાથે જ સુરત, વડોદરા અને વલસાડમાં પણ સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા હતા. આમ 36 સ્થળોએ દરોડા પાડ્યા અને જેમાં 11 કરોડ 33 લાખની અનિયમિતતા સામે આવી છે.
દાહોદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલથી તંત્ર દોડતું થયું છે તો સમાચાર મળી રહ્યા છે દાહોદથી મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. તંત્ર દોડતું થયું છે તો દેવગઢ બારિયામાં સફેદ રેતીને લઈને ખનિજ વિભાગ જાગ્યું છે. કાળા કારોબારને લઈને ખનિજ વિભાગ હવે સફાળું જાગ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલથી તંત્ર દોડતું થયું છે. ખનિજ વિભાગે પાનમ નદીમાં રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પાનમ તેમજ ઉજ્જવળ નદીમાં મોટા પાયે રેતી ખનન ચાલતું હતું. રેતી માફિયાઓ પણ બેફામ બન્યા હોય તેમ ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. ખનિજ વિભાગે ચેનપુર ગામના પાનમ નદીના પટમાં તપાસ હાથ ધરી હતી તો દેવગઢ બારિયામાં સફેદ રેતીને લઈને ખનિજ વિભાગ સફાળું જાગ્યું છે. દાહોદના દેવગઢ બારિયામાં જૂના બારિયાની 1939ની સાલમાં બંધાયેલી શાળા જર્જરિત બની હતી. છેલ્લા 10 વર્ષથી શાળાના ઓરડાઓ જર્જરિત છે. બાળકોની પ્રાથમિક શાળાથી 1 કિલોમીટર દૂર આવેલા ગ્રામ પંચાયત ભવન ખાતે તેમની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓને આવેદન પાઠવીને લોકોએ કહ્યું છે કે જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળાએ તાળાબંધી કરાશે. પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. સમી તાલુકાના ચોખેલ ગામે મકાનમાં બોગસ દવાખાનું ચલાવતો હતો. ડિગ્રી વગર બીમાર લોકોની તપાસી અને દવા તથા ઇન્જેક્શન પણ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે બોગસ તબીબ ઇન્દ્રશ્રી સિપાહીને ઝડપી પાડ્યો છે. તેમજ ઇન્જેક્શન, દવાઓ, મેડિકલ સાધનો સહિત કુલ 9,437 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખેડાના કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે ફાટક બંધ કરતા વિવાદ સર્જાયો હતો. ફાટક બંધ થવાથી ગામમાં રહેતા 800 લોકો કે જેમાં વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોનો પણ સમાવેશ થાય છે તમામને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફાટક બંધ હોવાથી દવાખાને જવા માટે પણ 8 કિલોમીટર સુધી ફરીને જવું પડતું હતું. ત્યારે માણસોને રાત્રિના સમયે પણ 108 કે ડોક્ટરને બોલાવવા હોય તો પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હીરાપુરા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ફાટકે પહોંચી આ ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી હતી. હું આ બાજુથી આવું છું, આ રેલવે ફાટક ઉપરથી નીકળું છું, એટલે મારી વિનંતી છે કે આ ફાટક ચાલુ રાખવામાં આવે. અમારા ગામની સમસ્યા એ છે સર કે અમારા અહીંયાથી રેલવે ક્રોસની બાજુમાં જ અમારા જમીન આવેલી છે. અમારા પશુપાલન સાથે ધંધો છે અને બીજા નંબરમાં અમારે ખેતી કરવી, ગાડું લઈ માટેરા ફરીને આવવો પડે, એ પણ સમસ્યાઓ છે 8 કિલોમીટરની અંદર. આ સમસ્યા નિકાલ કરવામાં નહીં આવે રેલવે તંત્ર દ્વારા તો તમે શું આગળ કરશો? તો અમે સરકારનો સાથ અને સહકાર લઈ આગળ કાર્ય કરીશું. આ ફાટક ખુલ્લી થાય એવી સમસ્યા અમે માગીએ છીએ. અમે ચાલતા દૂધ લઈને આવીએ છીએ, રાત પડે, અંધારું પડે, અમે છોકરાને ખાવા બાવા કાને બનાવીને પાછો વળીએ, આમ ફરીને આવીએ દૂર, તો અમારે બહુ તકલીફ પડે છે. તો આ ફાટક ખુલ્લી રાખો તો સારું. અને બીજા વખતે સાજો મદદ થઈએ, ડિલિવરી હોય, અમે એકલો હોય ગામમાં ન બોલાવા જઈએ, આ બંધ હોય, આમ ફરીને જઈએ તો અલગ બૈરન મૂકીને જઈએ તો અમે શું કરીએ? બૈરું બેબી હોય તો એક આ ફાટક અમારે ખુલ્લી રાખવાની ગણતરી છે. આ એકલા અમારે રાત વખત રહીને જવું હોય તો ચરણ જવાનું, એટલે ફાટક અમારે ચાલુ રાખવામાં આવશે. તો ફાટક જો રેલવે તંત્ર દ્વારા ફાટક બંધ કરવામાં આવશે તો તમારે કેવી મુશ્કેલીઓ વેઠવી પડશે? એટલે સાહેબ અમારે તો રાત વખત બીમાર હોય, ડિલિવરી હોય તો અમે ચરણ 8 કિલોમીટર ચરણ અમે ફરીને જઈએ, એટલે સાહેબ અમારે ચાલુ રાખવાની આવે છે. કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે ખેડૂત અને સરપંચ દ્વારા આજે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ફાટક તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. આપણે સીધી અહીં વાતચીત કરીશું અહીંના ખેડૂત જોડે કે આ ફાટક બંધ કરવાથી તમને શું સમસ્યા પડી રહી છે? આ ફાટક બંધ કરવાથી અમારી ખેતીમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અમારે અહીંયાથી જવા આવવામાં તકલીફ પડી રહી છે. જો આ ફાટક નહીં ખુલે તો આગળના તો અમે સરકાર જોડે કોઈ પણ નિર્ણય લઈશું. સરકાર અમને 100% સપોર્ટ કરશે. આપણી સાથે અહીંના શિક્ષક પણ છે. એ લગભગ 300 થી 200 છોકરા અહીં અભ્યાસ કરી રહ્યા છે. તેમને પણ 8 કિલોમીટર દૂર ફરીને જવું પડી રહ્યું છે. આપણે સીધી વાતચીત કરીએ કે એ શું કહી રહ્યા છે.
જ્યારથી આ રેલવે લાઇન બની ત્યારથી આ ફાટક કાર્યરત છે અને છેલ્લા 3 મહિનાથી આ ફાટક બંધ કરવાની તજવીજમાં રેલવે વિભાગ છે. તો અમારી વિનંતી છે કે અમારા 35 થી 40 બાળકો રોજ ચાલતા આ ફાટકથી શાળાએ આવે છે. જો આ ફાટક બંધ કરી દેવામાં આવે તો બાળકનો શિક્ષણનો મોટો અમારો પ્રશ્ન છે. વાલીઓ તો રોજ કામે જતા રહે, મજૂરીએ જતા રહે છે, એટલે બાળકો એકલા શાળાએ આવે છે ચાલતા. હવે આ ફાટક બંધ કરી દેવામાં આવે તો બાળકોને 7 કિલોમીટર ફરીને ભાટેરા સ્ટેન્ડેથી આવવું પડે, તો ઘણી બધી મુશ્કેલી પડી તેમ છે. અને ફાટક કાર્યરત છે, આપ જોઈ શકો છો. અહીંયા આગળ રેલવેના બાજુમાં એમનું કેબિન છે અને ઇન્ડિકેટર પણ નાખેલા છે. અને આ રેલવે ફાટક ચાલુ રાખવામાં આવે તો અમને બહુ ઘણો ફાયદો છે શાળા માટે. આપણી સાથે અહીંના સરપંચ પણ છે, આપણે સીધી વાતચીત કરીએ. શું કહી રહ્યા છે? હું હીરાપુરા ગામનો સરપંચ છું અને આ ફાટક માટે મેં ઘણી રજૂઆતો કરી છે, પણ આજ સુધી કોઈ રજૂઆત મારી સાંભળી નથી અને મારે ના છૂટકે આજે આ આંદોલન કરવું પડ્યું. અત્યારે હાલ મારા 3 મહિનાથી ફાટક બંધ છે. ફાટક ચાલુ થાય તો મારા ખેડૂતો, મારા બાળકોને એમને આવવા જવામાં તકલીફ ના પડે. ફાટક ખુલી જાય મારી નમ્ર વિનંતી. આ ફાટક તંત્ર વહેલી તકે ચાલુ કરે તેવી લોક માંગ ઉઠી છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.